એ લોકોએ આવી પરિસ્થિતિમાં સમય વિતાવવું પડે છે. દાઉદ પોતે ભાગી રહ્યો છે સંકટ, મુશ્કેલી અને દુઃખથી. દાઉદ પોતે ભાગી રહ્યો છે અને તે અદુલ્લામની ગુફામાં આવીને નાસી ગયો એવું બાઇબલ કહે છે. ત્યાં આવીને મારે વહાલા મિત્રો તે સંતાઈ ગયો છે. એક વખત એવું થયું, હું ખાટલાની અંદર પડેલો હતો, ખાટલામાં ઊંઘી રહ્યો હતો, આંખ તો ખુલ્લી જ હતી. એક માણસ આવ્યો અને ઊભો થયો અને મને કહેવા લાગી ગયો કે 4 દિવસથી મારા બાળકો બહુ ગંભીર રીતે બીમાર છે, ધીરુભાઈ જરા તમે ચાલો ને તેના માટે તમે પ્રાર્થના કરો. હું જાતે બીમાર હતો અને પેલો વ્યક્તિ પ્રાર્થના કરવા માટે બોલાવવા આવ્યો, પરંતુ તો પણ ઉઠીને ગયો. સાંજે મારે 3 તાળીમાં મીટિંગ પણ કરવાની હતી એટલે હું 4 વાગે ત્યાં આવ્યો અને તેની પાછળ હું ગયો અને ત્યાં જઈને જોયો તો બાળકોને બંને આંખો લાલ થઈ ગઈ હતી. પુષ્કળ તાવ તેમને આવી ચૂક્યો હતો અને બંને બાળકો બેસીને એકબીજા બાજુ જોઈને રડી રહ્યા હતા. હું તેમની પાસે ગયો, તેમના માથા ઉપર હાથ મૂકીને મેં પ્રાર્થના કરી અને મેં કીધું કે પ્રભુ એ લોકોને જરૂર સાજાપણું આપી દેશે. એમ કરીને હું પાછો મારા ઘરે ચાલ્યો ગયો. ફરી પાછું ખાટલાની અંદર જઈને ઊંઘી ગયો. હાલેલુયા, હાલેલુયા. જ્યારે અમે તમતાળે જવા માટે ચાલતા જ જતા હતા, પહેલા અત્યારે ગાડી છે પરંતુ આ કવિતાબેન છે, અજીત બા છે, એ લોકો મારી સાથે ચાલીને એ લોકોના પગ પણ દુખી ગયા છે. એટલો બધો મેં ચાલીને જંગલોમાં રહીને એક ગામથી બીજા ગામ સુધી અમે ચાલતા જ જતા હતા અને ચાલીને અમે જતા હતા. અમે તે ઘરે પાસેથી જવાનું હતું. મેં તેના ઘરના લોકોને જોયું અને કહ્યું કેવા છે બાળકો? એટલામાં પ્રભુએ તેમને સાજાપણું આપી દીધું હતું. હાલેલુયા, હાલેલુયા. આજે રાત્રે હું તમને કંઈક શીખવા માંગુ છું. જ્યારે કોઈ તમે બીમાર હોય ને તમારી પાસે કોઈ મદદ લેવા માટે આવે તો તમારે અવશ્ય તેમને મદદ કરવાની છે. આવા સમયે પરમેશ્વર તમને પારખી રહ્યો છે. એટલા માટે પરમેશ્વર જોવા માંગે છે ખરેખર બીમારીના સમયમાં, મુશ્કેલના સમયમાં બીજા લોકોને મદદ કરવા માટે તૈયાર છે કે નહીં. પરમેશ્વર તમને એવા સમયે પારખી રહ્યો છે કે તમે ખરેખર સાચા વિશ્વાસી છો કે નકલી વિશ્વાસી છો. તે પરમેશ્વર એવા ટાઈમે તમારી પારખ કરે છે, પારખ કરે છે. અને આજે રાત્રે આ બેઠેલા દરેક વ્યક્તિનું કહેવા માંગુ છું મારા વહાલા મિત્રો, દાઉદ પોતે તંગીમાં હતો પરંતુ જે લોકો તંગીમાં હતા એ લોકો તેમની પાસે મદદ લેવા માટે આવી ગયા. જ્યારે દાઉદ પોતે મુશ્કેલીમાં ફસાયેલો હતો તો જે લોકો સંકટમાં ફસાયેલા હતા એ લોકો તેમની પાસે મદદ લેવા માટે આવી ગયા. પરમેશ્વર જાણી જોઈને આ પરિસ્થિતિ તમારી પાસે આવવા દેશે. એવા સમયે તમારો પ્રત્યુત્તર શું રહેશે તે પરમેશ્વર જોવા માંગે છે. સાંભળી રહ્યા છો? તમે જ્યારે મુશ્કેલીમાં હોય છો ત્યારે તમારી પાસે બિલકુલ તંગી છે, એવા ટાઈમે બીજો વ્યક્તિ તમારી પાસે પૈસા માંગવા આવે છે કે ભાઈ મને જરા 100 રૂપિયા આપો. હું મારી જ વાત કરું છું. એક વખતે મારા ખિસ્સામાં ફક્ત 10 જ રૂપિયા હતા, બીજું કશું જ નહીં હતું અને અમારા ચર્ચથી હવે મારા ઘર તરફ સીધા જઈ રહ્યો હતો. એક વખતે બૂમ પાડી ધીરુભાઈ અને હું ઊભો થયો. મેં પાછળ ફરીને જોયો તો મારો મિત્ર હતો. તેણે કીધું મારી પાસે જે કશું જ ખાવાનું નથી, મને 10 રૂપિયા આપી જા. અને મેં મારા ખિસ્સામાંથી કાઢીને તેને આપી દીધા. મને તો કોઈ પણ વ્યક્તિ ઉધાર પાસીનો આપી દેશે પરંતુ આ વ્યક્તિને કોણ આપશે? એમ કરીને જે કંઈ મારી પાસે હતું વિધવા બેની જેમ મેં કંઈ પણ સંકોચ રાખ્યા વગર તે વ્યક્તિને આપી દીધું. હાલેલુયા. મેં એમને કીધું કે મારે પણ આજે સાંજે ખાવાનું કશું જ નથી, આ 10 રૂપિયા મારા પૂરતા જ છે ને તાને આપવા માટે મારી પાસે કંઈ જ નથી, એવું મેં નહીં કીધું. પરંતુ જે કંઈ પણ હતું ને ફક્ત 10 જ રૂપિયા હતા તે પણ મેં પેલા વ્યક્તિને આપી દીધું. પરમેશ્વર મને જોવા માંગતો હતો કે મારો સેવક આવા સમયે શું કરે છે. પોતાનો સ્વાર્થ સાધે છે કે બીજા માટે વિચારે છે, તે પરમેશ્વર મને પારખી રહ્યો હતો, મને જોઈ રહ્યો હતો. આવી મુશ્કેલના સમય તે બીજાને મદદ કરી છે કે પોતે સ્વાર્થને માટે તે પોતાના માટે રાખે છે, પરંતુ તે સમયે મેં તે વ્યક્તિને આપ્યું તેના લીધે પ્રભુએ મારા માટે આકાશના ભંડારો ખોલી દીધા અને મારી બધી જ જરૂરિયાત તેને પૂરી કરવાની શરૂઆત કરી દીધી. હાલેલુયા, હાલેલુયા. મારા વહાલા મિત્રો, તમને કહેવા માંગુ છું, ઘણી વખત આપણને એવું લાગે છે કે હું જાતે મુશ્કેલમાં છું, આ વ્યક્તિને કઈ રીતે મદદ કરું, મારી પાસે જ નથી તો આ વ્યક્તિને મારે કઈ રીતે મદદ કરવી જોઈએ, એવું તમારા જીવનમાં આવતું હશે. એક સાક્ષી હું તમને આપીને હું હજુ આગળ વધવા માંગુ છું. એક પાસ્ટર હતો
અને તેને ઘર બાંધવાની શરૂઆત કરી. તેના 10,000 રૂપિયા પગાર હતો. 10,000 રૂપિયા પગાર હતો અને તે પાસ્ટરે પાકું ઘર બાંધવાની શરૂઆત કરી. પરમેશ્વરે કીધું કે તું પાકું ઘર બનાવ અને તે વ્યક્તિએ પાકું ઘર બાંધ્યું. પરમેશ્વરની વ્યવસ્થા કરી. પાકું ઘર પૂરું થયું અને 50,000 રૂપિયા દેવું રહી ગયું. કેટલા હજાર રૂપિયા? 50,000 રૂપિયા. અને પછી એક દિવસે રવિવારે તે પ્રચાર કરતો હતો અને અચાનક તેમને એક કડિયાએ જે 25,000 રૂપિયા લેવાના બાકી હતા, રવિવારે તે મીટિંગ છૂટ્યો ને તે ઘરે ગયો. એટલામાં આવીને કડિયો બેઠેલો હતો. તેને કીધું કે મારી 1લી તારીખે પગાર થઈ જાય છે તો હું તને 2જી તારીખે તારા 25,000 આપી દઈશ. કેટલો પગાર છે? તો 25,000 ક્યાંથી આપશે? હાલેલુયા. ફરીવાર તે વ્યક્તિ નીકળી ગયો ને તે પાસ્ટર હવે વિચાર કરતા કરતા ચિંતામાં જમવા લાગી ગયા. જે સુથાર હતો, જે બારી બારણા દરવાજા બધું બનાવી ગયો હતો, તેને 25,000 રૂપિયા આપવાના હતા. તે વ્યક્તિ પણ આવ્યો અને તે પણ બેઠો અને તેણે પણ કીધું, પાસ્ટર સાહેબ મારા પેલા પૈસા. તેણે કીધું કે કઈ વાંધો નહીં, 1લી તારીખે મારો પગાર છે અને 2જી તારીખે હું તારા 25,000 તને આપી દઈશ. હાલેલુયા, હાલેલુયા. હું પણ જ્યારે સાક્ષી સાંભળતો હતો મને પણ વિચાર આવતો હતો, આ માણસનો 10,000 પગાર છે અને આ માણસ 50,000 રૂપિયાની આપવાની વાત કરશે બીજા દિવસે, ક્યાંથી આપશે? અને જ્યારે તે વ્યક્તિ 1લી તારીખે પગાર લેવા તે પાસ્ટર ગયો અને પગાર લેવા માટે ગયો ને તે સાઈન કરતા કરતા રડતો હતો કે આવતીકાલે મારે 50,000 રૂપિયા આપવાના છે પ્રભુ, અને આ 10,000 રૂપિયા તે મને આપ્યા છે. તે પાસ્ટર 8 વર્ષથી તે પાસ્ટર નોકરી કરતો હતો, પરંતુ તેણે એક પણ મહિનો એવું ચૂકવ્યું નહીં હતું કે તે દશાંશ નહીં આપે. દરેક મહિને પહેલા દશાંશ કાઢી દે અને પછી તે ચર્ચની અંદર તે મૂકી દે ત્યાં ટેબલ પર, અને ત્યાર પછી ત્યાં પ્રાર્થના કરીને પછી તે ત્યાંથી નીકળી જાય. હવે હું તમને કહેવા માંગુ છું, 10,000 રૂપિયામાંથી તેણે પોતાનો દશાંશ ત્યાં કાઢી દીધો. હાલેલુયા, હાલેલુયા. અને હું તમને કહેવા માંગુ છું મારા વહાલા મિત્રો, તેણે પોતાનો દશાંશ કાઢીને બીજા પૈસા જે વધ્યા તે ખિસ્સામાં નાખીને હવે તે રડતો રડતો જઈ રહ્યો હતો. આવતીકાલે મારે 50,000 રૂપિયા આપવાના છે, શું કરીશ એમ વિચાર કરીને જતો હતો. આકાશમાંથી અવાજ આવ્યો, સામે એક મારો સેવક આવી રહ્યો છે, એને મેં સ્વાર્થિક તરીકે પસંદ કર્યો છે, એની પાસે બિલકુલ પૈસા નથી મારી સ્વાર્થતા માટે. પાસ્ટર હું તને વિનંતી કરું છું કે તારે ખિસ્સામાં જેટલા પૈસા છે તેટલા તારે એક સ્વાર્થિકને આપી દેવાના છે. અને તે સ્વાર્થિક તે પાસ્ટરને ઓળખતો હતો, આવ્યો ને તે બંને ગલે લાગ્યા અને પાસ્ટરને જે કહ્યું હતું તેણે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને સ્વાર્થિકના ખિસ્સામાં બધા જ પૈસા મૂકી દીધા. હાલેલુયા, હાલેલુયા. અને હવે રડતો રડતો તે વ્યક્તિ પોતાના આંગણા સુધી પહોંચી ગયો. તેમના પત્ની ઘરના દરવાજાની ઓથે હતી. ઘરમાં પેલો પ્રવેશ કરે તેના પહેલા હાથ માંડ્યો પેલીએ. દરેક વખતે તે પત્ની, પાસ્ટરની પત્ની તે ઘરમાં પ્રવેશ એટલે તેનો હાથ લાંબુ કરતી હતી. 8 વર્ષથી જે કંઈ દશાંશ કાઢ્યા પછી જે પૈસા હતા તે તેમના પત્નીના હાથમાં મૂકી દેતો હતો અને બધું તે ઘરનું ગુજરાન પછી તે ચલાવી લેતી હતી. પરંતુ તે દિવસે હાથ લાંબો કર્યો. પાસ્ટરે કહ્યું, જો તું વિશ્વાસયોગ્ય પત્ની હોય તો આજે મારી પાસે હાથ ફેલાવીશ નહીં, આજે મારી પાસે કશું જ નથી. આટલું કહીને તેનો હાથ આમ કરીને તે વ્યક્તિ પ્રાર્થનાના રૂમમાં ગયો અને પ્રાર્થનાના રૂમમાં જઈને તે રડીને પછી પ્રાર્થના કરવા લાગી ગયો. પરમેશ્વરને કહેવા લાગી ગયો, પ્રભુ આવતીકાલે રવિવાર છે, આવતીકાલે તો મારે બપોર પછી મીટિંગ છૂટ્યા પછી મારે 50,000 રૂપિયા આપવાના છે, હું ક્યાંથી આપીશ? પરમેશ્વરે કહ્યું, શું તને ખબર નથી બાઇબલમાં શું લખેલું છે? આપો તો તમને અપાશે. જે માપથી તમે આપો છો એ જ માપથી હું તમને હલાવીને દબાવીને તમારા ખોળામાં ઠાલવી દઈશ. શું તું મારા પર વિશ્વાસ કરતો નથી? હું તને 30 ગણા 60 ગણા 100% આશીર્વાદિત આપી શકું છું. એના કરતા વિશેષ હું તને બાઇબલમાં પુનર્નિયમ 1:11 લખેલું છે કે હું તને 1000 ગણો આશીર્વાદ આપીશ. હાલેલુયા. અને તે વ્યક્તિ તે દિવસે બહુ સંતોષ થઈ ગયો.
તેને ખુશ થઈ ગયો, તેને લાગ્યું કે પ્રભુ મારી જરૂરિયાતો પૂરી પાડશે. એમ કરીને તે વ્યક્તિ બહુ આનંદિત થઈ ગયો અને કૂદી કૂદીને રવિવારમાં પ્રચાર કરવા લાગી ગયો. હાલેલુયા. મારો પરમેશ્વર જીવતો પરમેશ્વર છે. તે તમારી બધી જરૂરિયાત પૂરી કરી શકે છે. આપણો પ્રભુ અશક્યને શક્ય કરનાર દેવ છે. એમ કરીને તે બૂમ પાડી પાડીને કૂદીને પ્રચાર કરવા લાગ્યો. અને મારા વહાલા મિત્રો, સંદેશ પૂરો થયા પછી હવે ઘડિયાળ તરફ જોયો તો 12:30 જેવા થઈ ગયા હતા. હાથ હજુ ખાલી હતા અને તે વ્યક્તિ પછી ખુરશીમાં બેસી ગયો. એટલામાં અચાનક હવે લોકો છૂટવાની તૈયારીમાં હતા. એટલામાં એક સ્ત્રી અને એક પુરુષ બંને જુવાન જોડી આવી. એમને લાગ્યું કે આ જુવાન જોડી કંઈક કહેવા માટે આવ્યા છે. એમ કરીને હજુ લોકોને ઊભા કરવાનો હતો. એટલામાં તેઓ બેસી જ રહ્યા. બહેનોની સાઈડમાં પેલી જુવાન છોકરી આવીને બેસી ગઈ ને ભાઈઓની સાઈડમાં પેલો જુવાન છોકરો આવીને બેઠો. અને પેલો જુવાન છોકરો ને છોકરી પછી ત્યાંથી તેઓને ઈશારો કર્યો કે તમે આગળ આવો. તો તેઓ આગળ આવ્યા અને તેઓએ કીધું કે શું કહેવા માંગુ છું, કેમ તમે મીટિંગ છૂટવા ત્યારે આવ્યા, પહેલા કેમ નહીં આવ્યા? ત્યારે તેઓએ કીધું કે પાસ્ટર સાહેબ, તમે 2 વર્ષ પહેલા અમારા ઘરે આવ્યા હતા. અમે બિલકુલ બેરોજગાર હતા. અમારી પાસે કોઈ રોજગારી નહીં હતી. તમને યાદ છે તે સમયે અમે પતિ પત્ની તરીકે નવું લગ્ન થયું હતું, અમે જોડાયા હતા અને તમે અમારા માટે પ્રાર્થના કરી હતી. પછી અમે ઇન્ટરવ્યુ આપવા માટે ગયા. અત્યારે અમે બંને સરકારી ડોક્ટરો છીએ. અમારી નોકરી લાગી ગઈ હતી. અમે તે દિવસે નિર્ણય લીધો હતો કે પહેલો પગાર આપણે આ પાસ્ટરને સેવામાં આપી દઈશું. અને આજે તે અમે પૈસા લઈને તમને દાન આપવા માટે આવ્યા છે. આજે રવિવાર હતો, અમને ત્યાંથી આવતા અમદાવાદથી આવતા મોડું થઈ ગયું, પરંતુ અમે બહુ જલ્દી નીકળ્યા હતા. છતાં પણ મીટિંગ લઈશું એવા ઈરાદાથી આવે, પરંતુ તમે છૂટવાની તૈયારીમાં અમે આવી ગયા છે. તમે અમને માફ કરજો. અત્યારે હું સરકારી ડોક્ટર છું અને આ મારી પત્ની છે, એ પણ સરકારી ડોક્ટર છે. આજે અમારો પહેલો પગાર ગઈકાલે થયો, એટલે અમે અમારી માનતા ઉતારવા માટે આવ્યા છે. તેણે પૂછ્યું કેટલા છે તારો પગાર? બેને કીધું કે મારું 25,000 છે. તારો કેટલો છે? અમે સાથે જ જોઈન્ટ થયા છે. મારું પણ 25,000 છે. અને 50,000 રૂપિયા તેઓએ ટેબલ પર મૂક્યા અને તેઓએ કીધું કે સાહેબ, અમારા માટે ફરીવાર પ્રાર્થના કરો કે અમે નોકરીમાં જો સફળ બનીએ, હજુ પણ ઘણા બધા લોકોને અમે સારી સારવાર આપી શકીએ. અમને પ્રભુ બુદ્ધિ આપે, જ્ઞાન આપે લોકોની ટ્રીટમેન્ટ કરવા માટે. એવી અમને પ્રાર્થના કરી આપો અને અમે પ્રભુને પણ વિશ્વાસુ કે વ્યક્તિ બની રહીએ. એટલા માટે તમે અમારા માટે પ્રાર્થના કરો. બંનેના માથા પર તેમણે હાથ મૂક્યા અને તે પાળક સાહેબે ફરીવાર પ્રાર્થના કરી કે પ્રભુ તેમની નોકરીઓમાં સફળતા આપે, આશીર્વાદ આપે, એમની નોકરી કરવા માટે જ્ઞાન અને બુદ્ધિ આપે. એમ કરીને તેમના આશીર્વાદની પ્રાર્થના કરી અને તેઓ પાસ્ટરને હસીને તેઓએ સલામ લીધું અને તેઓ ત્યાંથી નીકળી ગયા. અને તે 50,000 રૂપિયા લઈને પાસ્ટર પોતાના ઘરે ગયો. પત્નીને કીધું તારો હાથ લાંબો કર. સાંભળી રહ્યા છો? પત્નીને શું કીધું? તારો હાથ લાંબો કર. અને પત્ની હાથ લાંબો કર્યો તો 50,000 થપ્પી તેમણે મૂકી. તે પહેલે કીધું ચોરી કરીને લાવ્યો કે શું? આટલા બધા પૈસાથી તું ક્યાંથી લઈ આવ્યો, ઉઠાવી લાવ્યો? હાલેલુયા. તેણે કીધું મારા પ્રભુએ વાયદો કર્યો હતો અને મારા પ્રભુએ મને આપ્યું છે. હાલેલુયા. આજે રાત્રે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને હું તમને કહેવા માંગુ છું, તમે સંકટમાં હો, પરંતુ જ્યારે તમે બીજાને મદદ કરો છો તો પ્રભુના આંખમાંથી આંસુ નીકળી પડે છે. પ્રભુને એવું લાગે છે કે મારા દીકરાની કેટલી બધી ખોટ છે. એ ખોટ હોવા છતાં પણ બીજા જરૂરિયાત લોકોને તેમણે મદદ કરી છે. એમ કરીને પ્રભુ દિલ ખોલીને તમારા માટે આશીર્વાદના ભંડારો ખોલી નાખે છે. હાલેલુયા. હાલેલુયા. ઘણી વખત લોકો તમારી પાસે પૈસા માંગવા આવે છે. તે જરૂરતમંદ લોકોને તમે કહો છો કે મારી પાસે પૈસા નથી. એમ કરીને તે વ્યક્તિ તો નહીં જાણતો છે, એટલે તે વ્યક્તિ નીકળી જશે, પરંતુ પરમેશ્વર આપણને જોયા કરે છે. પરમેશ્વર આપણને જોયા કરશે. અહીંયા આપણે જોઈએ છે દાઉદ ખુદ પોતે ભાગી રહ્યો છે, પોતે મુશ્કેલીમાં છે, પોતે સંકટમાં છે. અને જે 400 લોકો તેમની પાસે આવ્યા મદદ લેવા માટે, જે અસંતોષી હતા, જે મુશ્કેલમાં ફસાયેલા હતા, એ લોકો, જે મારા વહાલા મિત્રો સમસ્યામાં જકડાયેલા લોકો હતા, એવા લોકોને તે મદદ કરવા માટે દુઃખી લોકોનો તે કપ્તાન બની ગયો. હાલેલુયા. અંતના દિવસમાં તમે જો કેપ્ટન બનવા માંગતા હોય, કોઈ લીડર બનવા માંગતા હોય, તો દુઃખી લોકોના લીડર બનજો. સાંભળી રહ્યા છો? સુખી લોકોના લીડર નહીં, પરંતુ દુઃખી લોકોના લીડર તમારે બનવાનું છે. અદુલામની ગુફા એક દુઃખની જગ્યા છે.
હાલેલુયા. ત્યાં કોઈ લાઇટની વ્યવસ્થા નહીં હતી. આજે તમે પ્રકાશમાં બેસી રહ્યા છો, એવો પ્રકાશ અદુલામની ગુફામાં નહીં હતો. ત્યાં અંધકાર છવાયેલો હતો અને દાઉદ ત્યાં રહેતો હતો. 400 લોકો તેમની સાથે ત્યાં ગુફામાં પડી રહેતા હતા. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આગળ પણ મેં તમને કીધું હતું કે દુખી લોકો બીજા દુખી લોકોની શોધ કરશે, એવા લોકો ભેગા થઈ જશે અને તે લોકોનો એક સમૂહ બની જશે. આમેન, હાલેલુયા. એક દુખી લોકો બીજા દુખી લોકોના દુઃખને સમજી શકે છે. સુખી માણસ દુખી લોકોને દુઃખ સમજી શકતો નથી. એટલા માટે આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, 400 જે લોકો હતા જે યરૂશલેમ શહેરથી જે તેમની પાછળ આવ્યા હતા, તે લોકો બહુ દુખી લોકો હતા. તે લોકો જાણતા હતા કે દાઉદ પોતે દુખી છે, એટલે તે અમારા દુઃખને સમજી શકશે, તે અમારા દુઃખને